નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે અમાસ અને જો આજે હું તમને પહેલાં મારા મંદિરના દર્શન કરાવું. આજના દર્શન છે અને જે બધા પૂજા અર્ધાને બાકી છે, નર્ધાએ કરી છે, એવું બધું છે ભગવાનને. અને અત્યારે વાગ્યા છે 8 અને આજે અમારે કર્મ છે તો જાય છે તાપીના કાંઠે. બપોર સુધીનું કામ છે તો એ પતાવીને પછી બપોરે પાછા મળશું. અને આજે તો કે નાસ્તા પાણીનું બધું જે કાંઈ હશે એ તમને જાગું બધું બતાડશે, તમારી સાથે વાતચીત કરશે. તો ચાલો હું નીકળું. વરસાદ ફૂલ ચાલુ છે, આજે સવારનો બાકી રાત આવ્યો છે અને અત્યારે ચાલુ છે ફૂલ. તો જોઈએ હવે કઈ રીતે નીકળીએ, કારણ કે આમ જો કે દૂર નથી બહુ અહીંથી અમારે, એટલે વાંધો નથી. તો ચાલો મળીએ બપોરે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો બહુ વરસાદ છે, કામકાજ હજી કરી સહી. મમ્મી જો દિયાબત્તી કરે, પ્રદીપ ને એ લોકો તો પપ્પા આડી ગયા કામે, ને જો મમ્મી દિયાબત્તી કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને મારા જાજા જય શ્રી કૃષ્ણ. તો મમ્મી દિયાબત્તી કરે ને અમે નાસ્તો કરવા બેહી. કોઈ છે તો નહીં, હું મમ્મી નૃત્ય અમે ત્રણેય સહી. અને વરસાદ તો બહુ જ આવે છે. તમારે ત્યાં કેવો છે વરસાદ? જુઓ. અને નાસ્તામાં તો ભાખરી ને ચેવડો ને એવું બધું છે. તો અમે ત્રણે જે નાસ્તો કરવા બેસી ગઈ, મમ્મી દિયાબત્તી કરી લે એટલે અમે નાસ્તો કરવા બેસું. તો આવો તમે નાસ્તો કરવા. બસ જો હવે અત્યારે 10 વાગ્યા છે અને અમે લોકો જો રસોઈની તૈયારી કરી છે. અને હવે છોકરીઓને ઉઠાડશું. આજે છોકરીઓને અષાઢી બીજને કાંઈક ઉજવણી છે ને, તો ચણિયા ચોળી ને એવું પહેરવાનું છે, એટલે વહેલા ઉઠાડવી પડશે, તૈયાર કરવાની એટલે. અને જો અમારે રસોઈમાં બની છે દાળ ભાત ને શાક ને. દાળ હજી થાય છે, શાક ને ભાત થઈ ગયા ને રોટલી બનાવું છું, કેમ કે એ જમીન જાય એટલે વહેલી રસોઈ તો થઈ જાય, પછી ખાલી રોટલી દે. એટલે હાલો હવે રોટલી બનાવી નાખું, પછી આસ્થાને લઈને ઉઠાડીએ. આસ્થા હજી પૂતી દૂરવાઈ પૂતી છે, કામકાજ અમારે થઈ ગયું. આસ્થા તૈયાર થઈ ગઈ છે, દૂરવા હજી થાય છે. અને આસ્થા આજે ચણિયા ચોળી પહેરવાના. હાલો મંત્ર બોલો. થોડા પગે લાગો. આમ હરખે ઉભી રહેતા બચાય તો. હા, બહુ સરસ લાગે છે. ઓ જો અમારા આસ્થા ને દુર્વા બે તૈયાર થઈ ગઈ. એને આજે ચણિયા ચોળી પહેરીને જવાનું હતું ને, તો જો આસ્થા બેન તૈયાર થઈ ગયા, દુર્વા બેન તૈયાર થઈ ગયા. આસ્થા રેનકોટ પહેર્યું. આમ દેખાડો હાલો હરખા. એ આસ્તે દૂરો. અરે પાછું બધું વિખાય નહીં તો બેન. હાલો બે હાલો હાલો આ તમે હું બન્યા હાલો. આ તમે હું બન્યા? રાધા બન્યા. હા હા. અને છોકરાઓને શું બનવાનું હતું? હા. અને તમારા છોકરીઓને અષાઢી બીજ. હા એનું છે ને. હા હાલો તો હવે જવું છે ને? હે 1 વાગી ગયો છે અને આપણે જો હવે જમવા બેસું ને ભગવાનને જો થાળ ધરી દે. થાળમાં તો બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી રસ અને ખમણ. તો હાલો આપણે થાળ ધરી દઈએ ભગવાનને, અને પછી પ્રદીપ ને પપ્પા ને આવે એટલે આપણે જમવા બેસી. ભગવાન હે મારા વાલા. તો આપણે ભગવાનને જમાડી દઈએ કે ભગવાન તમે જમવા પધારો. જય ભગવાન. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 અને અમે લોકો યજ્ઞમાંથી આવી ગયા છીએ. અને આ બાજુ જો રસોઈ બને છે અને અહીંયા રસોઈમાં જો રસ છે
અને ખમણ ને એવું બધું છે. તો ચાલો અમે લોકો જમવા બેસી જઈએ. વરસાદ હજી ફૂલ ચાલુ છે એટલે પલ્લી ગયા ઘરે પહોંચ્યા ત્યાં એટલે માંડ ફ્રેશ થયા છીએ અને ભૂખે એવી લાગી છે તો પેલા જમી લઈએ. તમે પણ ચાલો બધા જમવા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને વરસાદ હજી માંડ 10 મિનિટ માટે વિરામ લીધો છે. પાછો અંધારી ગયો છે એટલે આગળ પાછો ચાલુ થઈ જશે કારણ કે ગરમી પાછી ફૂલ પકડાઈ ગઈ છે. ખાલી નામનો જ વરસાદ આવે છે, ગરમી બંધ નથી થતી એટલે વરસાદનું જે વાતાવરણ પૂરેપૂરું છે. અને અમે અત્યારે ગયા હતા શાકભાજી લેવા. હું ને જાગું જો અહીંયા બધું શાકભાજી લઈને આવ્યા છીએ અને અહીંયા બધું શાકભાજી સુધારે છે. અને અત્યારે થોડુંક શું છે વરસાદનું વાતાવરણ છે એટલે એકાદશી પહેલાંનું બધા નીચે હતી ભજીયા ખાવાની. તો આજે નક્કી કર્યું કે ભજીયા બનાવવા છે આપણે મેથીના છે અલગ અલગ બીજા જે કાંઈ બને ઈ. તો જો અહીંયા અત્યારે સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે. શેના શેના બનાવવાના છે? મેથીના હા અને બટાટાની પૂરી ભજીયા હા અને ભરેલા મરચાના કે પટ્ટી કંઈક કરશું એનું મરચાનું. બરાબર 3-4 વસ્તુ છે ને. આ 4 વસ્તુમાં કરવાના છે. બટેટામાં લીલી ચટણી લગાવી. વાહ જાગુ વાહ. જોયું? દળ ફરે વાદળ ફરે ફરે નદી ના તીર. બટાટાની ભરેલી લીલી ચટણી ભરી હા. અને પછી ડબ્બર પડવા ભજીયા. બરાબર. ડુમસ મળે ને એવા. હા અમારે સુરત ડુમસમાં મળે એવા એક પ્રકારના બનાવવાના છે. તો ભજીયાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. તમારે બધાને અત્યારે વરસાદ તો છે જ એટલે તમે લોકો ભજીયા બનાવ્યા કે નથી બનાવ્યા અમને કહેજો. નહીતર પછી તમે બધા અહીંયા આવતા રહેજો ખાવા માટે અને કોમેન્ટમાં લખજો તમે ભજીયા. કારણ કે ભજીયા લગભગ મારા પપ્પા બનાવે છે મેથીના ને એના. કારણ કે મેં તમને કીધું રસોડા તો અમારે એટલે ભજીયા શું છે પોચા રૂ જેવા એનાથી સારા બને છે અને મારે થોડાક શીખાઈ જાય એટલે ભજીયા એ બનાવશે મેથીના. બાકી બધા પછી આપણે પટ્ટીના બધા રેગ્યુલર એ મોરચો બધું જાગુ ને રૂતી સંભાળે છે એટલે મેથીના એ મારા પપ્પા છે. તો ચાલો જો આગળ સુધારે જાય પછી હું નાખે છે ને આપણે જોઈ અને પછી આપણે બધા સાથે બધા ખાઈ ભજીયા. બસ જો અત્યારે સાંજના 8 વાગી ગયા અને હવે આસ્થુની દૂધવાળી મોળી કતરીને એવું બટેટાની એ બધું કરી નાખી. તો હવે અહીંયા જો ચણાનો લોટ છે એમાં મીઠું લીંબુ ને સોડા એ બધું નાખીને આ મોળી કરશું. અને અહીંયા ચટણી છે આમલીની, ખજૂર આમલીની. તો બીજા તો ભજીયાનું તો પપ્પા ડોઈ દેવાના છે. પપ્પા બનાવશે એટલે બનાવશું અમે પણ ડોઈ દે પપ્પા. એટલે પહેલાં છોકરીઓનું બટેટાની કરીને પછી એને જમાડી દઈ પછી અમારું કરી. તો જો બટેટા પૂરી આપણી તૈયાર થાય છે અને અહીંયા સ્થાન દોરવા જો બેસી ગઈ જમવા. નીચેથી રમીને આવીને તો બહુ ભૂખ થઈ ગઈ, ભૂખ લાગી. વરસાદમાં નાયું બે તો જો બે બટેટાની પૂરી ખાય છે. ભાવી આસ્તા દોરું? હા જો હવે બીજી હમણાં લાવું હો. હા નિરાતે જમી લ્યો. તો જો બટેટાના બની ગયા, બને છે હજી અને છોકરીઓ જમે છે. અને અહીંયા જો હજી કેળાના બનાવો, કેળાના એ બનાવવાના, મરચાના, બટેટાના. આ જો બટેટાના બને છે અને છોકરીઓ જમે છે. અને આ હવે બનાવું છું કેળાના પટ્ટી મરચાના, મેથી. બધાય આજ ખાલી ભજીયાનો જ પ્રોગ્રામ છે, આજ બીજું કાંઈ નહીં. બહુ વરસાદ આવે છે તો વરસાદમાં તો ગરમા ગરમ ભજીયાનું ખાવાની મજા જ આવે. તો હવે મેથીના ગોટાનો પપ્પા લોટ બાંધે છે. ઓલા બધા બની ગયા. આ જો બટેટાના ને કેળાના એ બધા બની ગયા. હવે મરચાના ને મેથીના પપ્પા લોટ બાંધે. પપ્પા હું નાખો છો કેજો. બસ ચણાનો લોટ પછી એને ધોઈ નાખવાનો, પછી લીંબુ અને મીઠા સાજીના ફૂલ લોટ બંધાઈ જાય, બધી વસ્તુ ભેળવાઈ જાય ત્યારે જ નાખવાનું. હવે આપણે ભજીયા બનાવવા છે. અત્યારે તો કઈ નથી નાખતું મીઠું, બસ ખાલી આપણે જે કાંઈ મેથી બેથી ભેળવાનું છે એ જ નાખવાનું બસ. હા અત્યારે તો મીઠું નાખ્યું તમે કે મીઠું બાકી? ખાલી નાખી દેવાનું પેલા એ બધામાં ભળી જાય. મીઠું નાખીને ખાલી ભેળવું. ભાજી છે. હા એ મેથી ધાણા ને પાલક.
હવે મેથી થોડીક વધારે નાખવાની. એમાં મેથીની કટકી, ઝીણી ભાજી સુધારેલી અને ત્યાર પછી ધાણા ભાજી હતા. હવે આપણે મરચાની કટકી ક્યાં છે હા એ ઢાકેલી છે આપું. એ મને આપી દે. લાવ. આ મરચાં છે તીખાશ માટે, એ પણ થોડાક લાવો. મરચા, ધાણા, મેથી ને પાલક. હા, અને નિમક. હા, અને અને આપણે લીંબુ અને સાજીના ફૂલ એટલે કે મીઠા સોડા હા, બનાવવા ટાણે આપણે નાખવાના એટલે લોટ ફૂલી જાય એટલે ભજીયા સફેદ રહે અને ઓછા પણ એવા થાય. હા હવે લોટ બંધાઈ ગયો. હવે આ બે વસ્તુ છે ને એ અમે બનાવશું. પ્રદીપ નથી બહાર ગયા. પ્રદીપ આવે એટલે જમવા બેસું ને પછી સોડા ને લીંબુ એ બે વસ્તુ પછી નાખવાની. તો આવી રીતે પપ્પાએ બાંધી દીધો. હવે હમણાં બેસું એટલે એ બે વસ્તુ નાખી અને પછી બનાવી. તેલ આવી ગયું છે. હવે જો આ સાજીના ફૂલ નાખ્યા છે અને એની ઉપર થોડુંક લીંબુ પધરાઈ દેવાનું. એટલે જો પીળા વાળવા મળ્યા એના હિસાબે લોટ આપણો એકદમ સોફ્ટ. હા સોફ્ટ ઓછો. થઈ જાય. હા, એકદમ આમ ભજીયા છે ને જાળીદાર બનશે એકદમ અને સફેદ આવી જાય. સફેદ થઈ ગયો તૈયાર. હા, તેલ આવી ગયું છે. તેલ આવી ગયું છે. તો જો અહીંયા ભજીયા પાડવાની શરૂઆત થઈ ગઈ છે મેથીના. Yes, જો એકદમ તરત જ ભજીયું તમારું જેમ સોફ હશે ને એટલે તેલમાં તમે મૂક્યા ભેગું ઉપર આવી જાય તરત જ એકદમ. સમજાય. હા, જેને આપણે તરત ખબર જ હોય કે ભજીયા એકદમ ઉપર તરત જ આવી જવું જોઈએ. નીચે તળીએ બે તો સમજી લેવાનું કે ચોળા અથવા લીંબુનું પાણી ઓછું છે. સમજાય. તો મિત્રો આજે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે ઘરે અને અમે લોકો બધા બેસી ગયા છીએ. અને જો ભજીયામાં અહીંયા આમાં કેળાના છે, મેથીના છે અને પટ્ટીના આગળ બનાવીને આવશે. અને બીજા ઓલા બટેકાની અંદર ચટણીનો મસાલો નાખીને પણ બનાવ્યા છે, એ હજી તળે છે. અને અમે લોકો અહીંયા બેસી ગયા છીએ જો બધા ત્રણેય, અને હું છે 4 જણા. અને છોકરાઓ બાજુ રૂમમાં બધા જમવા બેઠા છે. અહીં કંઈક અવાજ બહુ કરે ને તોફાન કરે એટલે એને લઈ ગયા છે બીજી રૂમમાં. ચાલો અમે પણ ભજીયા ખાઈ લઈ, તમે પણ બધા ભજીયા ખાવા હાલો. અને બને છે 1 નંબર પોચા અને સફેદ આમ વ્યવસ્થિત. એટલે તમે ઘરે બનાવ્યા છે કે નહીં, વરસાદ હોય એટલે તમને આ તો ભાવવાના જ છે. તો જેણે ભજીયા બનાવી કોમેન્ટમાં લખજો, અને ન બનાવ્યો ત્યાં જોઈને કાલે તમે પણ બનાવજો. ચાલો તો અમે લોકો હવે જમી લઈએ. તો મિત્રો અમે લોકો જમીને બધા ફ્રી થયા અને ભજીયા ખાવાની પણ બધાને બહુ મજા આવી. અને મેથીના હતા, પટ્ટીના હતા, મરચાના હતા, કેળાના હતા અને બટેકાના હતા. બટેકાની અંદર કંઈક મસાલો બનાવીને નાખ્યા હતા, એ પણ હતા. અને બહુ મજા આવી. ભજીયા સારા બન્યા. અને આજે ઘણા ખરે બધે વરસાદ હતો એટલે લગભગ બધાએ બનાવ્યા જ છે. તો તમે કેમ બનાવ્યા છે? અને મારા પપ્પા તો રસોઈનું કરતા એટલે ભજીયા તો અમારે 1 નંબર બને. તો અમારે રેસીપી તમે જોજો એમાં કેમ બનાવ્યા છે અને કેવી રીતે બનાવ્યા, શું કેવી રીતે બનાવો છે, બધું લખ્યું છે. બસ તો હવે બધા ફ્રી થઈ ગયા અને છોકરાઓ ગયા છે હવે રૂમમાં લેસન કરે છે. અને હવે મારી બાને કહું આપણને એક સારું ભજન સંભળાવી દઈ, પછી આપણા બ્લોગને આપણે આગળ વિરામ આપીશું. બા અમને એક સારું એવું ભજન સંભળાવી દે. સંભળાવી દેવાનું. બરાબર. મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં, માણી શકો નહીં, ભાડું ચૂકવી શકો નહીં. મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. ઈ બંગલામાં સિમેન્ટ રેતી ખીલા સળી નહીં. કોડિયા જેવા કાન દીધા કીર્તન સાંભળ્યા નહીં. મારા રામે દીધો બંગલો જીવતો માણી શકો નહીં. ઈ બંગલામાં 2 કોડિયા દિવેલ વાટું નહીં. દીવા જેવી આંખું દીધી હરીને નિરખા નહીં. મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. ઈ બંગલામાં 2 ખીતીયું ટીંગાડવાનું નહીં. ખીતી જેવા હાથ દીધા દાન પુણ્ય કર્યું નહીં. મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. ઈ બંગલામાં 32 પુરુષ 1 જ નારી છે.
નારી જેવી જીભ દીધી રમને રેટા નહીં, મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. ઈ બંગલામાં મોટી પેટી તાળા કૂચી નહીં, પેટી જેવું પેટ દીધું પંચત મેલી નહીં, મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. ઈ બંગલામાં બબે ટેકા બંગલો ઉભો છે, ટેકા જેવા પગ દીધા જાત્રા કરી નહીં, મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. માણી શકો નહીં, ભાડું ચૂકવી શકો નહીં, મારા રામે દીધો બંગલો જીવતું માણી શકો નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી. તો અત્યારે વાગ્યા છે 11:30 અને આ બાજુ જો લેસન ચાલુ છે અને ઓલા બેન આવ્યા છે પાછા રમવા. નીંદર આવતી નથી, રોતા રોતા અહીંયા પહોંચી ગયા છે અને મારી બાઈ સારું આપણને ભજન સંભળાયું અને આ બાજુ જાગુ એની ફ્રેન્ડ સાથે એની ફ્રેન્ડ છે બેનપણી જોડે વાત કરે છે. જોડવા જ લાગે માસે નહીં. કોણ તમે બે એના ઘરવાળા ને મારા ઘરવાળા છે? કરી કરીને પાછી બે બેનપણી ભેગી થઈને કરી કરીને અમારી જ કરી પાછી. ઈ કે પ્રદીપ ને એન ઘરવાળા નિલેશ છે કે પ્રદીપ ને નિલેશ સરખા લાગે એમ. માસ્ટરભાઈ ને જોડવા જ ભાઈ લાગે. ઈ તમારા જેવા જ છે એટલે કહું તમે કરી કરીને પાછી અમારી જ કરી એમ. એવું છે જો આ એના ફ્રેન્ડ છે બે ભેરોડી ને શું એટલે જાગુ કેતી કે આમ એક ગાડામાં હુતા બે અને એના મામાની ઘરે. એમના મામા મેં હમણાં ગયા હોય તો નગડિયા યાદ હોય તો તમને લોકોને કે નગડિયાનો વિડીયો મોકલો હતો. ત્યાં નાના મોટી થઈ છે જાગુ અને ત્યાં ગામડે સાસરે છે એટલે અત્યારે વિડીયો કોલ આવ્યો છે એની ફ્રેન્ડનો એટલે વાતચીત કરે છે. એટલે બધી જૂની વાત અમારે વાતો ચાલુ કરી દીધી એવું છે. એટલે હવે કેટલી લાંબી વાત હાલી કઈ નક્કી નહીં. બેનપણીનો ફોન છે તો ચાલો હું મારા બ્લોગને હવે આગળ વિરામ આપી દઉં છું. તો મિત્રો અમે લોકો જો અહીંયા ફ્રી થઈને બેસી ગયા છીએ અને આ બેને કઈ નીંદર આવતી છે નહીં. આ બેનને બહુ આવે. જો આ બેન કેટલી સુઈ જાય. જો 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 ઝોલા ખાય આ ખાય છે પણ આ તબા ખાઈને આવી છે. આ ઝોલાની આ તબા ખાઈને આવી છે ભાઈ. એટલે નીંદર આવતી નથી પણ હવે સુવડાવવા પડશે. તો હું મારા બ્લોગને વિરામ આપું છું અને ફરીથી મળીશું કાલે નવી મસ્તી સાથે નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, સહકાર આપજો, પ્રેમ આપજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. વારો નહીં આવવા દે બોલવાનો. આવજો.